શ્રી કૃષ્ણ બધાને. તો લાસ્ટ લેક્ચરમાં ક્યાં સુધી ભણ્યા હતા? બેસી જાઓ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ 4 પ્રકારે થાય: ધાત્વિક ઘન, આણ્વીય ઘન, આયનીય ઘન અને સહસંયોજક ઘન, અને એને અનુરૂપ જે કંઈ લાક્ષણિકતાઓ હોય એ બધું ભણ્યા હતા. બરાબર. સ્વાધ્યાયના 1.1 થી 1.3 ક્વેશ્ચન તમને સોલ્વ કરવા માટે આપ્યા હતા, અને કોયડાના લખાણ સંબંધિત પ્રશ્નોના 1.1 થી 1.8 સુધીના ક્વેશ્ચન આપ્યા હતા. આટલામાં કંઈ ક્વેશ્ચન હોય તો પહેલાં પૂછી લ્યો. તો પછી છેલ્લે મેં અહીં અધૂરું મૂક્યું હતું કે NaCl અને KCl, સોરી CSCl, સોડિયમ ક્લોરાઇડ અને સીઝિયમ ક્લોરાઇડ બંને આયનીય ઘન પદાર્થ છે, બંને સ્ફટિકમય છે, છતાંય એ બેના ગુણધર્મોમાં ભિન્નતા હોય. બેના ગલનબિંદુ જુદા હોય, બેની ડેન્સિટી સખ્તાઈ જુદી હોય, ઘનતા જુદી હોય. તો શું કામ? દાખલા તરીકે અત્યારે હું ગલનબિંદુની સરખામણી કરું તો એમ કહેવાય NaCl કરતાં સીઝિયમ ક્લોરાઇડનું ઓછું હોય, એના કરતાં રૂબિડિયમ ક્લોરાઇડનું ઓછું હોય, એના કરતાં પોટેશિયમ ક્લોરાઇડનું ઓછું હોય, અને સૌથી ઓછું લિથિયમ ક્લોરાઇડનું હોય. શું કામ? કે સોડિયમ ક્લોરાઇડથી KCl તરફ જતા લેટાઈસ ઉર્જા ઘટતી જાય, અને પછી સૌથી ઓછું લિથિયમ ક્લોરાઇડનું હોય, કારણ કે લિથિયમ ક્લોરાઇડમાં સહસંયોજક વલણ હોય. તો NaCl, KCl, RbCl, CSCl અને પછી LiCl. તો જે ક્રમ છે ગલનબિંદુનો, જે ક્રમ છે એમાં સૌથી વધારે ગલનબિંદુ કોનું છે? NaCl, પછી KCl, પછી RbCl, પછી CSCl, પછી LiCl. તો આ બેની લેટાઈસ ઉર્જામાં ફરક છે. જેમ આયનનું કદ વધે એમ લેટાઈસ ઉર્જા ઘટે, લેટાઈસ ઉર્જા ઘટે એમ ગલનબિંદુ ઘટે. લિથિયમ ક્લોરાઇડ એમાં અપવાદ શું કામ આવે? કે ફાજનના નિયમ પ્રમાણે રાસાયણિક બંધનવાળા પાઠમાં આપણે ભણ્યા હતા કે જેમ ધનાયનનું કદ ખૂબ નાનું થઈ જાય એમ સહસંયોજક લક્ષણ આવી જાય, આયનિક વૃત્તિ ઘટી જાય. તો લિથિયમ ક્લોરાઇડ છે એમાં આયનિક વૃત્તિ ઓછી અને કયું લક્ષણ વધારે હોય? સહસંયોજક લક્ષણ. એટલે આમ લિથિયમ ક્લોરાઇડનું ગલનબિંદુ અપવાદરૂપ સૌથી ઓછું જોવા મળે. તો આ ક્રમ છે એ JEE માટે યાદ રાખવાનો. NaCl, KCl, RbCl, CSCl એમાં કયો ફોર્મ આવે? લેટાઈસ ઉર્જાનો. પછી લિથિયમ ક્લોરાઇડ જ્યારે આવે ત્યારે કેનો ક્રમ આવે? સહસંયોજક લક્ષણનો. એટલે આમ સૌથી વધુ ગલનબિંદુ આલ્કલી હેલાઇડમાં જો લીધું હોય ક્લોરાઇડ માટે તો એમ કહેવાય કે NaClનું હોય, સૌથી ઓછું લિથિયમ ક્લોરાઇડનું હોય. આના માટે લેટાઈસ ઉર્જાના આધારે સમજાવવાનું, અને NaCl અને LiCl સમજાવવું હોય તો સહસંયોજક લક્ષણ ફાજનના નિયમના આધારે સમજાવવાનું. સોડિયમના કદ કરતાં સીઝિયમનું કદ મોટું હોય, જેમ કદ વધે એમ આંતરાયનિક અંતર વધે એમ લેટાઈસ ઉર્જા ઘટે. એટલે સોડિયમ ક્લોરાઇડ કરતાં સીઝિયમ ક્લોરાઇડ છે એનું ગલનબિંદુ લેટાઈસ ઉર્જાને કારણે નીચું હોય. સોડિયમ ક્લોરાઇડ વધુ આયનિક છે, લિથિયમ ક્લોરાઇડ સહસંયોજક છે. એટલે જ્યારે એ ગલનબિંદુ સમજાવવું હોય ત્યારે ફજારના નિયમ પ્રમાણે આયનિક અને સહસંયોજક લક્ષણના આધારે સમજાવવાનું થાય. બરાબર. તો આવો પ્રશ્ન JEE માટે કામનો. પાછા હતા ત્યાં આવી જાય કે હું આમ બોલું કે NaCl અને CSCl બંને આયનિક સ્ફટિકમય ઘન પદાર્થો છે, તો બંનેના ગુણધર્મોમાં ભિન્નતા શું કામે? તો હવે જ્યારે મારે આ સમજાવવું હોય ત્યારે મારે આમ કહેવું પડે કે સોડિયમનું કદ નાનું છે, એના કરતાં સીઝિયમનું કદ મોટું છે. નાનું કદ છે એટલે એની ફરતે ત્રિપરિમાણમાં જ્યારે વિદ્યુત ક્લોરાઇડ આયનો ત્રિપરિમાણમાં ગોઠવાય ત્યારે સોડિયમના એકની ફરતે ક્લોરીન કેટલા ગોઠવાય? 6. પાછું એક ક્લોરીન ફરતે સોડિયમ કેટલા ગોઠવાય? 6. એટલે એ 6:6 પ્રણાલી થાય. આખી 3 ડાયમેન્શનમાં એની સ્ફટિક પ્રણાલીમાં એક વીજભારિત આયનની ફરતે વિરુદ્ધ વીજભારવાળા આયનો 6:6 પ્રમાણમાં હશે. પણ એની સરખામણીએ જ્યારે હું સીઝિયમની ચર્ચા કરું તો સીઝિયમનું કદ મોટું છે. મોટું કદ છે એટલે કદ જેમ વધે એમ સવર્ગાંક વધે, આજુબાજુ જે પરમાણુઓ છે વિરુદ્ધ વીજભારવાળા આયનો છે એ વધે. ઓછા કદમાં કેન્દ્રીય ધન વીજભાર ઓછો હોય, મોટા કદમાં કેન્દ્રીય ધન વીજભાર વધારે હોય. તો એને સંતુલિત કરવા માટે, આકર્ષણ અપાકર્ષણ બંને સેટ કરવા માટે એની આસપાસ વધારે ઋણ આયન ગોઠવાય. તો જ્યારે સીઝિયમની આજુબાજુ હું 3 ડાયમેન્શન મોડેલ લઉં તો એક સીઝિયમની ફરતે 8 ક્લોરીન હોય અને એક ક્લોરીનની ફરતે 8 સીઝિયમ હોય. એટલે એ 8:8 પ્રણાલીથી ત્રિપરિમાણમાં ગોઠવાયેલું કહેવામાં આવે. એટલે હવે જો હું આ ફટિક જાળી રચનાનો અભ્યાસ કરું તો હું આ ગુણધર્મને સમજાવી શકું.
જો મેં સ્ફટિક રચના ના ભણ્યો હોય, સ્ફટિક રચનાના પ્રકારો આ રીતના હું ઊંડાણપૂર્વક અભ્યાસ ના કર્યો હોય, તો હવે હું આ માહિતી ન સમજાવી શકું. અત્યારે મને ખ્યાલ છે સ્ફટિક રચનાની, એટલે હું તમને કારણ આપી શકું છું કે NaCl અને CaCl ની સ્ફટિક રચના ભિન્ન છે, એટલે એના ગુણધર્મમાં તફાવત છે. જો મને ખ્યાલ ના હોત તો હું બેના આયનીય સંયોજન ગણીને એમ કે એના ગુણધર્મોમાં નોંધપાત્ર તફાવત નહીં હોય. એટલે સ્ફટિક રચનાનો અભ્યાસ હવે આપણે આગળ કરવો પડે. આપણે જે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ કર્યા, હવે એમાંય પાછું આગળ વધવું હોય, એક જ પ્રકારના ઘન પદાર્થોને પાછા મારે વર્ગીકૃત કરી અને સમજાવવો હોય, ગુણધર્મને તમને ડિસ્ક્રાઇબ કરીને કહેવા હોય, તો મારે એમાં વધારાને હવે આગળ એક સ્ટેપ દરેક ઘન પદાર્થની સ્ફટિક રચના ઊંડાણપૂર્વક ભણવી પડે. તો હવે આપણે આગલો પ્રશ્ન એ ભણવાનો થાય કે જુદી જુદી સ્ફટિક રચનાઓ સ્ફટિકમય ઘન પદાર્થોમાં કેવી, કેટલા પ્રકારની અને કેવી રીતના ઉદ્ભવે એ સમજવાનું થાય. ક્લિયર બધાને? માનો કે અત્યારે હું એમ કહી દઉં કોપર ધાતુ તત્વ છે, ઝીંક એ ધાતુ તત્વ છે, તો બેયને હવે મારે ગુણધર્મો, ધાતુના કોમન લાક્ષણિકતાઓનું પાલન કરતા હોય એ સમજાવી શકાય. પણ પછી મારે એમ સમજાવવું હોય કે ઝીંકનો ગલનબિંદુ અને કોપરના ગલનબિંદુમાં મોટો તફાવત શું કામે છે, બેયની ડેન્સિટીમાં મોટો તફાવત શું કામે છે, તો ત્યારે મારે હવે ત્રિપરિમાણમાં કોપરના એક પરમાણુની ફરતે કેટલા પરમાણુ ગોઠવાઈને આખું 3 ડાયમેન્શન મોડેલ તૈયાર થયું છે એ સમજાવવું પડે. તો કોપરની સ્ફટિક રચના અને ઝીંકની સ્ફટિક રચનામાં તફાવત હોય. પરમાણુની ફરતે અન્ય પરમાણુની ગોઠવણી ત્રિપરિમાણમાં ભિન્ન ભિન્ન રીતના થયેલી હોય, એટલે એ બંનેના ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે. આવું મારે સમજાવવું પડે. એ સમજાવવું હોય તો મારી પાસે કયા પ્રકારની, કેટલી, કેવી રીતના ઉદ્ભવતી સ્ફટિક રચનાઓ છે એ સમજાવવું પડે. એટલે હવે આપણે આગળ એક નેક્સ્ટ ક્વેશ્ચન આ ભણવાનું આવે કે જુદી જુદી સ્ફટિક રચનાઓ સમજાવો. તો કોઈ પણ સ્ફટિક રચનાને જ્યારે મારે સમજાવવી હોય ઘન સ્ફટિકમય પદાર્થમાં, ત્યારે મેં તમને લાસ્ટ લેક્ચરમાં આવું કીધું હતું કે મારે 3 શબ્દો, 3 પદ પહેલાં વ્યાખ્યાયિત કરવા પડે. ટટ્ટાર બેસી જાવ બધાય. અને આજનું લેક્ચર અગત્યનું. આજના લેક્ચર ઉપર હવે આગળના આખા પાઠનો આધાર છે, બરોબર? એટલે અત્યારે સૌથી પહેલાં હું 3 શબ્દ સમજાવું છું. સમૃદ્ધ સંકુલ રચના, જેને ક્લોઝ પેક સ્ટ્રક્ચર કહેવાય. પછી એક પદ હું સમજાવીશ સ્ફટિક લેટાઈસ, અને એક પદ હું સમજાવીશ એકમ કોષ. બરાબર? આ 3 પદ મારે આજે સમજવા છે. તો ક્લોઝ પેક સ્ટ્રક્ચર અથવા તો સ્ફટિક રચના એટલે ઘન પદાર્થની, સ્ફટિકમય ઘન પદાર્થની વાસ્તવિક રચના, એનું 3 ડાયમેન્શન મોડેલ. જનરલી કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થને જ્યારે તમારે 3 ડાયમેન્શન મોડેલમાં સમજાવવો હોય, ત્યારે ઘન પદાર્થમાં જે ઘટક કણો, અણુ, પરમાણુ કે આયન છે એને એક સખત ગોળા તરીકે કલ્પવામાં આવે. આવા એક સરખા ગોળાઓ નજીક નજીક એકબીજાના સંપર્કમાં શક્ય હોય એટલો ન્યૂનતમ અવકાશ રાખીને એકબીજાના સંપર્કમાં રહી ગોઠવાય, ત્યારે જે 3 ડાયમેન્શન મોડેલ ઉત્પન્ન થાય. તમે સોડિયમ ક્લોરાઇડનું સ્ફટિક રચના સમજાવી હોય તો તમારે શું કરવાનું થાય? જ્યારે 3 ડાયમેન્શન વાસ્તવિક મોડેલ સમજાવવાનું હોય, જ્યારે સોડિયમ અને ક્લોરિનને એક સખત ગોળા તરીકે કલ્પી એકબીજાના સંપર્કમાં જે એનું ગોઠવણી છે એવી રીતના એકબીજાના સંપર્કમાં રાખીને એક મોડેલ તૈયાર કરો. એ મોડેલને, એ નમૂનાને, ત્રિપરિમાણીય નમૂનાને શું કહેવામાં આવે? સ્ફટિક રચના. અથવા તો નજીક નજીક ગોઠવાયેલા ઘટક કણોથી ઉદ્ભવતી ત્રિપરિમાણીય રચના. તો નજીક નજીક એટલે ક્લોઝ, ગોઠવાયેલા એટલે પેકિંગ. એટલે ઘન પદાર્થમાં ઘટક કણો નજીક નજીક ગોઠવાયેલા હોય એટલે એની સ્ફટિક રચનાને એક આવા શબ્દ વડે પણ ઓળખવામાં આવે, ક્લોઝ પેક સ્ટ્રક્ચર. ક્લોઝ પેક સ્ટ્રક્ચરને શુદ્ધ ગુજરાતીમાં શું કહેવામાં આવે? સમૃદ્ધ સંકુલ રચના. ક્લિયર? મારી વાત સમજાય છે તમને? ક્લોઝ પેક સ્ટ્રક્ચરને ગુજરાતીમાં શું કહેવામાં આવે? સમૃદ્ધ સંકુલ રચના. એટલે કોઈ પણ પદાર્થ ઘન સ્ફટિકમય હોય ત્યારે એની જે સ્ફટિક રચના છે એને ક્લોઝ પેક સ્ટ્રક્ચર અથવા તો સમૃદ્ધ સંકુલ રચના કહેવાય. એ વાસ્તવિક મોડેલ કહેવાય કે અણુ, પરમાણુ કે આયન, ઘન પદાર્થના જે ઘટક કણો હોય એ સખત એક સરખા કદના ગોળાઓ સ્વરૂપમાં કલ્પી એને એકબીજાના સંપર્કમાં રાખી ન્યૂનતમ અવકાશ છોડી ગીચોગીચ નજીક નજીક રાખી અને જે 3 ડાયમેન્શન મોડેલ, ત્રિપરિમાણીય ગોઠવણી થતી હોય એ ગોઠવણીને એની ક્લોઝ પેક રચના અથવા તો સમૃદ્ધ સંકુલ રચના કહેવામાં આવે. બરાબર? માનો કે અત્યારે તમે ઉદાહરણ આપો, તમે ક્લાસમાં બેઠા છો, તમે એક સ્ફટિકમય ઘન પદાર્થના ઘટક કણો, પરમાણુ છો. હવે હું તમને એમ કહી દઉં, તમે ક્લાસમાં અત્યારે એકબીજાને અડકીને નિયમિત રીતના બેસો. એકબીજાને અડકીને નિયમિત રીતના બેસો એટલે શરૂઆતમાં
ડાયરેક્ટ ત્રિપરિમાણ ના હોય. પેલા 1 ડાયમેન્શન થાય, પછી 2 ડાયમેન્શન થાય અને પછી 3 ડાયમેન્શન થાય. સમજાય છે મારી વાત? તો શરૂઆતમાં એક ઘટક કણ એકબીજાના સંપર્કમાં રહીને આવી રીતના એક હરોળની રચના કરે, એક હરોળની રચના કરે. તો તમે લાઈનબદ્ધ બેઠા હો, એક હરોળમાં બેઠા હો, તો હું એમ કહી દઉં તમે એક પરિમાણમાં બીચોબીચ ક્લોઝ પેક સવૃત સંકુલ રીતના ગોઠવણી છે. એક હરોળમાં અડકીને બેઠા હો તો મારે આ પાઠમાં એમ કહેવાય કે તમારી ગોઠવણી એક પરિમાણમાં રેખીય રીતના એક હરોળ રૂપમાં સંવૃત સંકુલ ગોઠવણી છે. હવે જ્યારે મારે આ વાસ્તવિક જે ગોઠવણી છે એને કાગળના સમતલમાં દર્શાવી છે. કોઈ માણસ ઊભો છે અને મારે એને સમજાવવું છે કે મારા ક્લાસમાં તમે કેમ બેઠા છો, તો હું તમને બધાને ફેવિકોલથી ચોંટાડી અને બારે એમ હરોળ સ્વરૂપમાં દેખાડું આ રીતના મારા ક્લાસમાં બેઠા હતા, તો એ અવ્યવહારુ પદ્ધતિ થાય. ડાયરેક્ટ 3 ડાયમેન્શન મોડેલ સમજાવવા માટે કાગળના સમતલમાં ઉપયોગી ના થાય. એટલે મારે કાગળ ઉપર તમને દેખાડવા હોય તમે મારા ક્લાસમાં કેમ બેઠા છો, તે પદ્ધતિ સ્વીકારવામાં આવી. ઘન અવસ્થામાં પદાર્થની સ્ફટિક રચનાને ક્લોઝ પેક રચનાને દર્શાવવા માટે એક પદ્ધતિ સ્વીકારવામાં આવી. શું કરવાનું કે જે ઘટક કણ, જે પરમાણુ અણુ કે આયન છે જેને આપણે સખત ગોળા સ્વરૂપમાં દર્શાવીએ છીએ, એનું મધ્ય બિંદુ એટલે કે એનું કેન્દ્ર લઈ અને કાગળમાં દોરવાનું. દરેક ઘટક કણનું મધ્ય બિંદુ આ રીતના કાગળના સમતલમાં દોરીને બતાવવાનું. અને આમ હું આ જે બિંદુઓ છે આને લેટાઈસ બિંદુઓ કહેવામાં આવે. આ બિંદુ માટે શું શબ્દ વાપરવામાં આવે? લેટાઈસ બિંદુ. પ્રત્યેક કણની મધ્ય સ્થિતિને કાગળ ઉપર એક બિંદુ સ્વરૂપમાં દર્શાવો તો એને લેટાઈસ બિંદુ તરીકે ઓળખવામાં આવે. આ લેટાઈસ બિંદુઓને એક લાઈન વડે, એક રેખા વડે જોડી જે રચના તૈયાર કરો. આપણે ત્રિપરિમાણમાં હોય, અત્યારે હું સમજવા માટે અત્યારે તમને 1 ડાયમેન્શન લીધું, આપણે એ રચના કેમાં હોય? ત્રિપરિમાણમાં. તો જે આ લેટાઈસ બિંદુઓને જોડી જે ત્રિપરિમાણીય રચના ઉત્પન્ન થાય, એ ત્રિપરિમાણીય રચનાને સ્ફટિક લેટાઈસ તરીકે ઓળખવામાં આવે. એટલે જ્યારે તમે આમ બેઠા છો અત્યારે, એને મારે કાગળ ઉપર કોઈ વ્યક્તિને સમજાવવું હોય તમે એક હરોળમાં વ્યવસ્થિત રીતના ક્રમબદ્ધ રીતના બેઠા છો, તો મારે કાગળના સમતલમાં આવી રીતના દેખાડી દેવાના બિંદુઓ જે એક કણની સ્થિતિ દર્શાવે, મધ્ય સ્થિતિ, એ રીતના એક એક બિંદુ દોરી લેવાનો, બધાને જોડી દેવાના. અને આ હું પદ્ધતિથી દર્શાવવું એને મેં સ્ફટિક લેટાઈસ દર્શાવી કહેવાય. હું એમ કહીશ કે આ સ્ફટિક લેટાઈસમાં તમારી ગોઠવણી થઈ છે. એટલે તમારે શું સમજવાનું? આ બિંદુ નહીં, અહીંયા તમારી જાતને બેસાડી દેવાનું અને પછી કલ્પવાનું. તો તમે એમ કહેશો બધા વિદ્યાર્થી એક હરોળમાં એક પરિમાણમાં બેઠેલા છે. ક્લિયર? હજુ એ આમાં એક પદ્ધતિ નવી સ્વીકારવામાં આવી કે ભાઈ આમ બેઠા છે એમ ના લખવું અને એની બદલે ખાલી આટલું જ લખી નાખવું કે આટલો ભાગ વારંવાર પુનરાવર્તિત થાય જેવી રીતના બેઠા છે, તો એ હરોળ જ થઈ. કારણ કે આની બાજુમાં પાછો ઈ નહીં ભાગ, પાછો આની બાજુમાં ઈ નહીં ભાગ, પાછો આની બાજુમાં ઈ નહીં ભાગ, તો એ હરોળ જ થઈ. નથી સમજાતું હું શું બોલું છું? તો હવે આપણે ઘન અવસ્થા પાઠમાં જ્યારે સ્ફટિક પ્રણાલીને, વાસ્તવિક સ્ફટિક રચનાને દર્શાવવી હશે ત્યારે પેલું મોડેલ આ થાય વાસ્તવિક, કે આપણે પરમાણુઓ લઈ અને 3 ડાયમેન્શન મોડેલ લીધું, બરોબર. પણ હવે એ અવ્યવહારુ થાય. વાસ્તવિક મોડેલ છે એ સમજવા માટે આપણે દર્શાવી શકીએ, પણ કાગળ ઉપર જ્યારે મારે દર્શાવવું હોય, કોઈ વ્યક્તિને મારે એની માહિતી આપવી હોય, તો એના કરતા વ્યવહારુ આ પદ્ધતિ થાય કે એને સ્ફટિક લેટાઈસ સ્વરૂપમાં દર્શાવો. તો સ્ફટિક લેટાઈસ એટલે શું? સ્ફટિકમય ઘન પદાર્થમાં ત્રિપરિમાણમાં ગોઠવાયેલા ઘટક કણ, અણુ, પરમાણુ કે આયનના સ્થાન અથવા સ્થિતિને એના મધ્ય બિંદુને લઈ એક કાગળના સમતલમાં બિંદુ સ્વરૂપે દર્શાવવામાં આવે. એને લેટાઈસ બિંદુ તરીકે ઓળખવામાં આવે. પ્રત્યેક લેટાઈસ બિંદુ પ્રત્યેક એક કોણનું સ્થાન દર્શાવે છે. તો ત્રિપરિમાણમાં આવા બિંદુઓની એક ભાત ઉત્પન્ન થાય અને એ બિંદુઓની ભાતમાં લેટાઈસ બિંદુઓને જોડતા જે ડાયાગ્રામ, જે આકૃતિ તૈયાર થાય એને સ્ફટિક લેટાઈસ કહેવામાં આવે. ક્લિયર? સમગ્ર સ્ફટિક લેટાઈસ અથવા તો સમગ્ર સ્ફટિક રચનાને સમજાવવા માટે પૂરેપૂરા સ્ફટિક લેટાઈસને સમજાવવો જરૂરી બનતો નથી, કારણ કે સ્ફટિક લેટાઈસમાં એક નાનામાં નાની ભાત પુનરાવર્તિત થઈ અથવા તો સમગ્ર સ્ફટિકમાં પ્રસરી અને આખી સ્ફટિક રચના બનાવે છે.
તો જ્યારે સ્ફટિક લેટાઈસની ઓળખ આપવી હોય, નામકરણ આપવું હોય, એને સમજાવવું હોય ત્યારે આમ આ પાઠમાં એક નાનામાં નાના પુનરાવર્તિત ભાગને આધારે સમગ્ર સ્ફટિકની ઓળખ આપવામાં આવે છે. તો આ નાનામાં નાના પુનરાવર્તિત ભાગને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. એટલે જો અત્યારે તમે એક હરોળમાં બેઠા છો અને મારે કાગળમાં કોઈ વ્યક્તિને કેવું છે કે મારા ક્લાસમાં તમારી ઘટક કણોની ગોઠવણી કઈ રીતના થયેલી છે, તો હું ખાલી આટલું કહી દઈશ કે રેખીય રીતના આ ભાગ વારંવાર પુનરાવર્તિત થતો હોય એવી રીતના તમે બેઠેલા છો. આ એકમ કોષ કહેવાય. હવે આ એકમ કોષને જ્યારે હું વારંવાર પુનરાવર્તિત કરું, પ્રસરાવું, ત્યારે જે બને એને સ્ફટિક લેટાઈસ કહેવાય. આ સ્ફટિક લેટાઈસમાં પ્રત્યેક બિંદુ એક કણનું સ્થાન દર્શાવે છે. એટલે હવે આ બિંદુ ઉપર જ્યારે હું ઘટક કણ ગોઠવું, પ્રત્યેક બિંદુ ઉપર અણુ, પરમાણુ કે આયન ગોઠવું, એને આ પાઠમાં મોટિફના નામથી ઓળખવામાં આવે. મોટિફ શબ્દ વડે ઓળખવામાં આવે કે લેટાઈસ બિંદુ હકીકતમાં એક કણ, અણુ, પરમાણુ કે આયનનું સ્થાન સૂચવે છે. તો એ લેટાઈસ બિંદુ ઉપર જ્યારે ઘન પદાર્થનો બંધારણીય એકમ એટલે કે અણુ, પરમાણુ કે આયનને ગોઠવો ત્યારે એ અણુ, પરમાણુ કે આયનને મોટિફ કહેવામાં આવે. એટલે આમ જો મારે સ્ફટિક રચનાની વ્યાખ્યા આપવી હોય, સમૃદ્ધ સંકુલ રચનાની વ્યાખ્યા આપવી હોય તો બીજા શબ્દોમાં આમે કહી શકું કે લેટાઈસ બિંદુ એક પ્રત્યેક કણનું ચોક્કસ સ્થાન, નિશ્ચિત સ્થાન સૂચવે છે. લેટાઈસ બિંદુઓને જોડતા જે ભાગ તૈયાર થાય એ સ્ફટિક લેટાઈસ દર્શાવે છે. આ સ્ફટિક લેટાઈસમાં લેટાઈસ બિંદુ ઉપર મોટિફ એટલે કે અણુ, પરમાણુ કે આયનને ગોઠવતા જે ત્રિપરિમાણીય રચના ઉત્પન્ન થાય એ ત્રિપરિમાણીય રચનાને સ્ફટિક રચના અથવા તો સમૃદ્ધ સંકુલ રચના કહેવામાં આવે. હું સમૃદ્ધ સંકુલ રચના ઉપરથી ક્યાં પહોંચ્યો? એકમ કોષ. હવે હું એકમ કોષ ઉપરથી સમૃદ્ધ સંકુલ રચના તરફ જતો હોઉં ત્યારે આ શબ્દ આવે. પેલા એમ કહું અણુ, પરમાણુ કે આયન છે એના મધ્ય બિંદુને લ્યો, પછી એને જોડો એટલે સ્ફટિક લેટાઈસ બને. એમાં નાનામાં નાનો ભાગ પુનરાવર્તિત થાય એને દર્શાવો ને એના આધારે આની ઓળખ આપો મૂળ રચનાની, તો એ એકમ કોષ કહેવાય. હવે હું તમને એકમ કોષ આપી દઉં અને એમ કહી દઉં હવે તમે આની સ્ફટિક રચના વર્ણવો, તો તમે શું કરશો? આ ભાગને વારંવાર પ્રસરાવશો એટલે તમને એક સ્ફટિક લેટાઈસ બનશે. આ સ્ફટિક લેટાઈસમાં હવે આ મોટિફ શબ્દ આવે કે સ્ફટિક લેટાઈસમાં પ્રત્યેક બિંદુ જે કણનું સ્થાન સૂચવે છે ત્યાં કણની ગોઠવણી કરવા. કણને શું નામ અપાય? વૈજ્ઞાનિક શબ્દ મોટિફ અપાય. મોટિફની ગોઠવણી કરો એટલે હવે જે તમને ત્રિપરિમાણીય રચના મળે. આ તો આપણે એક પરિમાણમાં સમજવા માટે લીધું. તમારા સ્ફટિકમાં 3 ડાયમેન્શન મોડેલ આવે કે ત્રિપરિમાણીય જે રચના ઉત્પન્ન થાય એને લેટાઈસ રચના અથવા તો સમૃદ્ધ સંકુલ રચના અથવા તો સ્ફટિક રચના કહેવામાં આવે. બરોબર? એટલે ઓરિજિનલ પરમાણુ, અણુ, આયનને લઈ ગોળાકાર કલ્પી અને જે ગોઠવો છો એ ક્લોઝ પેક સ્ટ્રક્ચર છે. એ 3 ડાયમેન્શન મોડેલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર છે. એના બિંદુઓની ભાત લઈ અને કાગળ ઉપર જે હું દર્શાવું છું એને સ્ફટિક લેટાઈસ કહેવાય. અને સ્ફટિક લેટાઈસમાં જે પુનરાવર્તિત ભાગ છે એના આધારે હું આખા સ્ફટિકની ઓળખ આપી દઉં છું એને શું કહેવામાં આવે? એકમ કોષ. બરોબર? આમ બેઠા છો, હું આમ લખું કે આ રીતના તમે પોલિમરમાં આવર્તની એકમ બોલતા હો. પોલિમરમાં આ જ વસ્તુને દર્શાવવા માટે શું બોલતા હોય? આવર્તની એકમ. તો જે પોલિમર વાળા પાઠમાં આપણે આવર્તની એકમ બોલતા હોય એને આ પાઠમાં સ્ફટિકમય ઘન પદાર્થોમાં શું કહેવામાં આવે? એકમ. પોલિમરમાં કેમ તમે એમ કહી દો પોલી એમાઇડ? આવર્તની એકમના આધારે જ નામ આપ્યું ને કે એમાઇડ વારંવાર આવે છે એટલે પોલી એમાઇડ, એસ્ટર વારંવાર આવે છે તો પોલીએસ્ટર. તો એમ જે આખો પોલિમરની ઓળખ તમે એના આવર્તની એકમના ભાગના આધારે આપો છો એમ સ્ફટિકમય ઘન પદાર્થોની આખી ઓળખ, એનું નામકરણ, એનું વર્ગીકરણ કોના આધારે કરવામાં આવે? એકમ કોષની લાક્ષણિકતાના આધારે કરવામાં આવે. બરોબર? આ એકમ કોષની લાક્ષણિકતા શું થઈ? 2 બિંદુઓને જોડતા જોવા મળતી રેખા. તો એમ કહી દઉં આ ગોઠવણીનો એકમ કોષ 2 બિંદુઓને જોવા મળતી રેખા છે. એટલે હું એમ કહી દઉં કે મારા ક્લાસમાં વિદ્યાર્થીઓ 2 બિંદુઓને જોડતી રેખા સ્વરૂપમાં બેઠા છે. એટલે જે વ્યક્તિનું લોજિક સારું હોય, બારે હું જેને એમ કહું ને એ સમજી જાય કે એવી રીતના હરોળમાં બેઠા હશે. પેલા બિંદુઓની હરોળ ઉત્પન્ન કરે અને પછી અહીંયા તમને એક જણાને ગોઠવીને કહી દે સર આવી રીતના વિદ્યાર્થીઓ બેઠેલા હશે. ક્લિયર? સમજાય છે બધાને કે નહીં ખબર પડતી? પછી આમાં વિચલન આવે. પછી હું આ જે નિયમિત ગોઠવણી છે એમાં આમે કહી શકું આને હરોળ કહેવાય. તો હું આમ લખી નાખીશ તો એમ સમજી જશે ઊભી હરોળમાં ગોઠવાય. આમ લખી નાખીશ તો એમ સમજશે આડી હરોળમાં ગોઠવાય. હરોળી નહીં,
પણ એમાં પછી ઓલા સત્ય વિચલન થાય. નિયમિત ગોઠવણી તો આઈ કહેવાય ને, નિયમિત ગોઠવણી તો આઈ કહેવાય. તો આમ બેઠા હોય તો એક પરિમાણ જ છે, આમ બેઠા હોય તો એક પરિમાણ જ છે, બોલાય હરોળ, પણ આને આનું વિચલન કહેવાય. તો આમે હોઈ શકે, આમે હોઈ શકે. કે નથી સમજાતું શું? પછી તમે આ હરોળમાં બેઠા છો તો એકમ કોષ તો આ જ થયો, પણ હું જયારે આમ દોરીને કહું કે આવી રીતના એકમ કોષ છે તો તમારે એમ સમજવાનું ત્રાસી હરોળમાં બેઠેલા છે. એટલે આ બધા એના શક્ય વિચલન દેખ્યા કહેવાય કે એકમ કોષમાં આવી રીતના શક્ય વિચલન એક પરિમાણમાં હોઈ શકે. આટલું સમજાય છે ખરેખર બધાને? પેલા આ સમૃદ્ધ સંકુલ રચના. ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણો, અણુ, પરમાણુ કે આયનને એક સરખા સખત ગોળાઓ તરીકે કલ્પી આવા ગોળાઓને ન્યૂનતમ અવકાશ ખાલી છોડીને અથવા તો અત્યંત નજીક એકબીજાના સંપર્કમાં નિયમિત રીતના ગોઠવી ઉદ્ભવતી વિવિધ ત્રિપરિમાણીય રચનાઓને સમૃદ્ધ સંકુલ રચનાઓ અથવા તો ક્લોઝ પેક સ્ટ્રક્ચર અથવા તો સ્ફટિક રચના કહેવામાં આવે. ક્લિયર? બધાને સમજાય? હવે એમાંથી સ્ફટિક લેતા કે ત્રિપરિમાણીય રીતના ગોઠવાયેલા ઘટક કણોની સ્ફટિક રચનામાં પ્રત્યેક ઘટક અણુ, પરમાણુ કે આયનને જે આપણે ગોળાકાર કલ્પેલા છે એના મધ્ય બિંદુને કાગળના સમતલમાં એક બિંદુ સ્વરૂપમાં દર્શાવતા એને લેટાઈસ બિંદુ કહે છે. આવા લેટાઈસ બિંદુઓને કાગળના સમતલમાં દોરતા જે ત્રિપરિમાણીય રચના લેટાઈસ બિંદુઓને જોડતા જે ઉદ્ભવે એને સ્ફટિક લેટાઈસ તરીકે ઓળખવામાં આવે. અને આ સ્ફટિક લેટાઈસમાં જે નાનામાં નાનો પુનરાવર્તન પામતો ભાગ સમગ્ર સ્ફટિકમાં વિસ્તરી અને આખી સ્ફટિક રચના ઉત્પન્ન થતી હોય, સ્ફટિક લેટાઈસ ઉત્પન્ન થતો હોય, તો એ નાનામાં નાનો ભાગ સ્ફટિક લેટાઈસની સંપૂર્ણ લાક્ષણિકતા સમજાવી શકે છે. તો એ નાનામાં નાના ભાગને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. અને કોઈ પણ સ્ફટિક રચનાની ઓળખ, એનું નામ એ એના એકમ કોષના આધારે આપવામાં આવે. જે રીતના હું પોલિમરમાં એમ બોલું કે આવર્તનીય એકમના આધારે આપણે એની ઓળખ આપીએ, એમ એકમ કોષના આધારે સ્ફટિકની લાક્ષણિકતા અને એનું નામકરણ અને એની સમજૂતી આપવામાં આવે. ક્લિયર? બધાને સમજાય છે કે રિપીટ કરવું? હવે આમાં એવું થાય કે ઘણીવાર મેં આમ લખ્યું કે સ્ફટિક લેટાઈસમાં બિંદુઓની ભાત, લેટાઈસ બિંદુઓની ભાતને જોડતા આ પ્રકારનું રચના છે, સ્ફટિક લેટાઈસ છે. તો એ વખતે કોઈ સ્માર્ટ હોય, સમજાય તો ઓવર સ્માર્ટ કહેવાય, પણ કોઈ સ્માર્ટ વિદ્યાર્થી હોય તો એમ કે સર મેં આ બિંદુને જોડી અને મેં તો એક આખી લાઈનને લીધી, આ ભાગને લીધો. તો આ ભાગને લીધો હોય તો કઈ પુનરાવર્તિત એકમ જ ન આવે, આ એક સળંગ ગોઠવણી જ થઈ. તો સાહેબ એકમ કોષ શું થાય આનો? નહીં સમજાય. કોઈ વ્યક્તિ એમ કે મેં આ બે બિંદુને જોડ્યા આટલી રેખા લીધી, તો આ તો પાછી રૂપાંતર નથી થતી. પછી હું એમ કહું મેં આ લીધું આટલું, તો એ રૂપાંતર નથી થતું. તો આમ વાત તો સાચી ગણાય કે એ રેખા જ કહેવાય ને. આખું લખું તો એ બે બિંદુને જોડતી રેખા કહેવાય, અને આટલો ભાગ લખું તો એ બે બિંદુને જોડતી રેખા કહેવાય. આટલો ભાગ લખું તો આ તો રૂપાંતરિત નથી થતો, આ તો નથી થતો. આખું લખું તો એક જ ઘટક કણ દેખાય, એક જ લાઈન દેખાય. તો એ વખતે હવે એકમ કોષને જે તમે વ્યાખ્યાયિત કરો છો એમાં જે શબ્દ વાપરો ને કે નાનામાં નાનો ભાગ લેવાનો, એ ઉપયોગી થાય કે નાનામાં નાનો લંબ લેવાનો. અને પછી તમારે એકમ કોષને વ્યાખ્યાયિત કરવાનો. આડેધડ ને એકમ કોષ તમે અહીંથી અહીં સુધીનો લઈ લ્યો અને પછી એમ કહો પુનરાવર્તન પામતું નથી, તો એમ થોડું હાલે. તમે તો એમ કીધું હતું કે બે બિંદુઓને જોડતા, તો એમાં એક વાક્ય એડ કરવાનું કે નાનામાં નાનો લંબ જે હોય, ત્રિપરિમાણમાં આવે ત્યારે લંબ શબ્દ આવે. અત્યારે આપણે નાનામાં નાનો ભાગ કહીએ કે જ્યારે નાનામાં નાનો ભાગ વારંવાર પુનરાવર્તિત થતો હોય એ લઈ અને એને એકમ કોષ કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? દાખલા તરીકે હજુ જો એને ડીપમાં સમજવું હોય તો એમ કહી દઉં કે આવી એક આકૃતિ છે, તમને એમ પૂછો કે આ શું છે, તમને શું દેખાય છે? તો કોઈ વ્યક્તિ એમ કે મોટું ચોરસ દેખાય છે, તો તમે કઈ એકમ કોષ જ ન આવે, પુનરાવર્તિત ભાગ જ ન આવે. કોઈ એમ કે મને બે મોટા ચોરસ દેખાય છે, તો એ એમ કે એકમ કોષ આ છે. નહીં સમજાય.
પણ કોઈ એક વ્યક્તિ એમ કે મને આ ભાગ વારંવાર પુનરાવર્તિત થતો દેખાય, તો એ સાચો. નાનામાં નાનો ભાગ હોય એ સાચો. આનો એકમ કોષ આ લંબચોરસ ના કહેવાય. આ 4 બિંદુને જોડતા જે આવે એ લંબચોરસ એકમ કોષ ના કહેવાય. આનો એકમ કોષ હવે શું બોલવું પડે? ચોરસ બોલવો પડે. નાનો લંબ હોય એ લઈ અને હંમેશા ભાગ તમારે જોવાનો થાય. આડેધડ બિંદુઓ જોડી અને પુનરાવર્તિત ભાગ નહીં. ક્લિયર? સ્ફટિક લેટાઇસમાં બિંદુઓને જોડતા જે 3 ડાયમેન્શન ઇમેજ થાય એમાં નાનામાં નાનો પુનરાવર્તિત ભાગ જ્યારે તમારે નક્કી કરવો હોય ત્યારે આ ઉદાહરણથી હું શું બોલું છું સમજાઈ જશે કે ભાઈ આમાં કોકને એક આખો ચોરસ દેખાય, કોકને 2 લંબચોરસ દેખાય, તો એમ કહી દઈએ 2 લંબચોરસ આવર્તની એકમ છે તો ખોટું. ત્યારે તમારે શું કહેવું પડે? એક નાનો જે સમતલીય સમચોરસ ભાગ છે એ એકમ કોષ છે. પછી એને આધારે તમારે આખી સ્ફટિક રચના સમજાવવાની થાય. ક્લિયર? બધાને? હવે માનો કે આ એક પરિમાણમાં મેં ગોઠવણી કીધી, આપણે તો ત્રિપરિમાણમાં સમજવાનું છે. એટલે હવે આપણે એ એક પરિમાણને આગળ વધારતા જઈએ કે હવે વિદ્યાર્થીઓની સંખ્યા, મેં તમને બેસવાનું કીધું, તમે ક્લાસમાં નિયમિત રીતના બેસો. તમે ઘન પદાર્થના ઘટક કણો છો, મોટિફ છો, તમે બધા 12 છો. મેં એમ કીધું તમે ક્લાસમાં નિયમિત રીતના બેસો. ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત રીતના થતી હોય, બરોબર? તો સૌથી પહેલા એક વિદ્યાર્થી આવશે, બીજો વિદ્યાર્થી આવશે, બીજો મોટિફ, ત્રીજો મોટિફ, ચોથો મોટિફ, આવી રીતના એક પછી એક ઘટક કણો ગોઠવાતા જાય. એટલે પેલા 1 ડાયમેન્શનમાં એક હરોળ ઉત્પન્ન થાય. ઘન અવસ્થામાં ઘટક કણોની નિયમિત ગોઠવણી કરતા પેલા એક પરિમાણમાં એક હરોળ ઉત્પન્ન થાય. એટલું સમજાય? એક જ શક્યતા રહીએ, નજીક નજીક ઘટક કણોને ગોઠવો એટલે એક પરિમાણમાં કેટલી શક્યતા રહીએ? એક હરોળ ઉત્પન્ન થાય. પછી જેમ જેમ ઘટક કણો એકબીજા સાથે સંપર્કમાં આવતા જાય અને નિયમિત ગોઠવણી કરતા જાય એટલે આમ દ્વિપરિમાણમાં એક સ્તરની રચના થાય. ઘટક કણો છે નજીક નજીક ગોઠવાય છે, નિયમિત રીતના આગળ 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 ગોઠવાતા જાય. સીધું 3 ડાયમેન્શન થોડું બને. તમે ક્લાસમાં બેસો એટલે 1 by 1 જ નિયમિત કીધું હોય તો 1 by 1 જ બેસો ને. પેલા બેન્ચ આખી ભરાઈ જાય, પછી પાછી બીજી હરોળ ચાલુ થાય, પછી પાછી ત્રીજી હરોળ ચાલુ થાય. એટલે તમે જે બેઠા છો એને મારે જ્યારે સમજાવવું હોય ત્યારે મારે તમારા મોટિફનું સ્થાન એક ગોળાકાર સખત ગોળા તરીકે કલ્પી અને જ્યારે હું કાગળ ઉપર લખું, સમૃદ્ધ સંકુલ રચના સ્વરૂપમાં લખું, ત્યારે દ્વિપરિમાણાત્મક અવસ્થા જોવા મળે. દ્વિપરિમાણમાં આવી ગોઠવણી નિયમિત રીતના જ્યારે ઘટક કણો ગોઠવાય ત્યારે શક્ય બને. તો જો તમે આમ બેઠા હો, કોઈ સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણોની દ્વિપરિમાણમાં આમ ગોઠવણી થયેલી હોય, તો મારે આની સ્ફટિક લેટાઈસ જ્યારે દર્શાવવાની આવે ત્યારે હું આમ દર્શાવીશ. પ્રત્યેક લેટાઈસ બિંદુ કણની મધ્ય સ્થિતિને સૂચવે એવી રીતના હું કાગળ ઉપર પહેલા બિંદુ સ્વરૂપમાં કણનું સ્થાન દર્શાવીશ. એટલે હવે આની સ્ફટિક લેટાઈસ હું દોરીશ એટલે આમ આવશે. લેટાઈસ બિંદુઓની એક ભાત ઉત્પન્ન થાય. આ લેટાઈસ બિંદુઓને જોડી સીધી રેખા વડે જોડી જે આકૃતિ તૈયાર થાય સ્ફટિક લેટાઈસમાં, એ આકૃતિમાં હવે મને એક નાનામાં નાનો ભાગ પુનરાવર્તિત થતો દેખાય કે નથી સમજાતો? તો એ નાનામાં નાનો પુનરાવર્તિત ભાગ એકમ કોષ તરીકે ઓળખાય. તો હું બારે કોઈ વ્યક્તિને તમે આમ બેઠા હો અને મારે સમજાવવું હોય તો હું તમને બધાને ફેવિકોલથી જોડીને બહાર નહીં લઈ જાઉં, આ કોઈક લેયર નહીં બતાવું જો આમ બેઠા છો. હું ખાલી એને કાગળમાં એમ કહી દઈશ કે મારા ક્લાસમાં અત્યારે વિદ્યાર્થી અથવા તો ઘટક કણો સમતલીય સમચોરસ રીતના બેઠેલા છો. મારા ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓનો એકમ કોષ સમતલીય સમચોરસ છે. એટલે ઓલો માણસ સમજી જશે કે આને આવી રીતના બાજુમાં ગોઠવતો જશે, નીચે ગોઠવશે, આવી રીતના સાઈડમાં ગોઠવશે અને એક આખું વારંવાર રૂપાંતર કરીને એક દ્વિપરિમાણમાં આકૃતિ ઉત્પન્ન કરશે. તો દ્વિપરિમાણક આકૃતિ જ્યારે મારે બોલવાની થાય આ પાઠમાં ત્યારે હું એમ કહીશ સમતલીય સમચોરસ પ્રકારની ગોઠવણીથી બેઠા છો. આખી ઓળખ એ દ્વિપરિમાણની આખી ઓળખ, વાસ્તવિક ઓળખને હું નામ શું આપી? સમતલીય સમચોરસ ગોઠવણી. એ ઓળખ કોના આધારે આપી? એકમ કોષના આધારે આપી. આમ લખી છે એટલે તમે સમજી જશો કે એકની ફરતે 4 વિદ્યાર્થી હોય એવી રીતના બેઠેલા છે. કોઈ એક વિદ્યાર્થી ઉપર હું હાથ રાખું એટલે એના સંપર્કમાં કેટલા વિદ્યાર્થી આવે? 4. એટલે એમ કહેવાય કે જેમાં 4 સવર્ગાંક છે એવી દ્વિપરિમાણીય ગોઠવણીમાં તમે બેઠેલા છો. સવર્ગાંક એટલે શું?
ઘન સ્ફટિકમય પદાર્થમાં ત્રિપરિમાણમાં જ્યારે ઘટક કણો એકબીજાની ફરતે ગોઠવાય સમગ્ર સ્ફટિક રચના ઉત્પન્ન કરતા હોય ત્યારે એક પરમાણુની નજીકમાં એના સંપર્કમાં રહેલા પરમાણુની સંખ્યા દર્શાવતો શબ્દ સવર્ગાંક કહેવામાં આવે. જો એક હરોળમાં બેઠા હતા, એક હરોળમાં જ્યારે તમે બેઠા હતા ત્યારે મેં એમ કહી દીધું હતું કે સવર્ગાંક 2 હોય એવી રચના છે. એકમ કોષ ન બોલ્યો ને એમ કહી દો સવર્ગાંક 2 હોય એવી રચના છે એક પરિમાણમાં, તો તમને એમને ખબર પડી જાય એક પરિમાણમાં સવર્ગાંક 2 હોય એવી રચના એક હરોળ જ થાય, એક રોળ જ થાય, એક લાઈન જ થાય. પછી એમ કહી દઉં દ્વિપરિમાણમાં તમારો સવર્ગાંક 4 છે એવી રીતના તમે બેઠા છો, તો ઓટોમેટિકલી આ રચના કેવી થાય? સમતલીય સમચોરસ પ્રકારની થાય. ક્લિયર? આ એક આદર્શ નિયમિત ગોઠવણી થઈ. આ એક નિયમિત મેં દ્વિપરિમાણનો એકમ કોષ તમને આપ્યો. ક્લિયર? હવે એમાં શક્ય વિચલન આવે. કેમ મેં હમણાં તમને એમ કીધું હતું કે આમ ઊભી લીટી એ હોઈ શકે, આડી લીટી એ હોઈ શકે એકમ કોષમાં. એમાં શક્ય વિચલન આવે કે અત્યારે તમે બેઠા છો, એમાં ગમે એટલી ટ્રાય કરવું તો અડકીને નથી આવવાના. અડકીને ગોઠવાયેલા તો આવું થાય. તમે અડકીને નથી ગોઠવાયેલા, પેલી રો છે પણ પછી તો બેન્ચમાં બેઠા છે એટલે વચ્ચેનું પાટિયું નડે, તો વચ્ચે થોડીક જગ્યા આવવાની. પેલી હરોળ અને બીજી હરોળ વચ્ચે થોડીક જગ્યા આવવાની, બીજી હરોળ અને ત્રીજી હરોળ વચ્ચે થોડીક જગ્યા આવવાની. તો હવે આના લેટાઈસ બિંદુની ભાતને હું લઉં, નહીં સમજાય? સમજાય છે? લેટાઈસ બિંદુની ભાતને લઉં અને એકમ કોષને લઉં ત્યારે હવે શું થાય? બે બાજુ છે એ સરખી ના આવે. આ બાજુની લંબાઈ જુદી ને આ બાજુની લંબાઈ જુદી, ખૂણો ને એવું ન આવે. તો બે બાજુની લંબાઈ જુદી ને ખૂણો ને એવું ન હોય તો હવે મારે આ સ્ફટિક પ્રણાલીને દ્વિપરિમાણની સ્ફટિક પ્રણાલીને જો હવે મારે વ્યાખ્યાયિત કરવી હોય આની જેમ, તો જેમ આમાં હું એમ કહેતો સમતલીય સમચોરસ પ્રકારની ગોઠવણી છે, એમાં એમ કહી દઉં લંબચોરસ પ્રકારની ગોઠવણી છે. હું બારે કોઈ વિદ્યાર્થી કોઈ માણસને એમ કહી દઉં મારા ક્લાસમાં વિદ્યાર્થી લંબચોરસ પ્રકારે ગોઠવાયેલા છે દ્વિપરિમાણમાં, એટલે તમે ઓટોમેટિક સમજી જાઓ અહીંયા મોટિફ ગોઠવીને કે આ બે હરોળ એકબીજાના સંપર્કમાં નથી એવી રીતના હરોળ વાઇઝ ગોઠવાયેલા છો. તો આને દ્વિપરિમાણમાં વિચલન કહેવાય કે ભાઈ ઓરિજિનલ આદર્શ રચના સમતલીય સમચોરસ થાય, પણ એમાં પછી જો વિકૃતિ આવે, ફેરફાર આવે તો આ પ્રકારની ગોઠવણી થાય. તો એ ગોઠવણીનું નામ એના એકમ કોષના આધારે આપવામાં આવે. તો એમ કહેવાય કે લંબચોરસ પ્રકારે એકમ કોષ હોય એવી રીતના ગોઠવણી છે. એવું બને કે એકનું પરમાણુનું કદ મોટું હોય, બીજા પરમાણુનું કદ નાનું હોય. જરૂરી તો નથી ને કે સમાન કદના પરમાણુઓથી જ સ્ફટિકમય ઘન પદાર્થ બન્યો હોય. કોપર ધાતુ હોય તો બધા સમાન કદના હોય, પણ કોપર અને ઝીંક ધાતુનું મિશ્રણ લઈને મિશ્ર ધાતુ બનાવી તો કઈ બધા સમાન કદના ના થાય. તો એ વખતે એમાં વિચલન આવ્યું કહેવાય. ત્યારે ગોઠવણી તો આ જ પ્રકારની આ સ્તર હોય તો આવી જ થાય, પણ હવે લંબચોરસ સમતલીય સમચોરસ એવા નામ આપીને આપણી સ્ફટિક પ્રણાલીને ભણવી પડે. હું લંબચોરસ બોલું એટલે તમને સમજાઈ જાય કે આ નાના મોટા કદના પરમાણુ હશે રોમાં, અને કાં બે રો વચ્ચે થોડીક જગ્યા હશે, સંપૂર્ણ અડકીને ગોઠવાયેલા હશે નહીં. ક્લિયર? આવી જ રીતના ધારો કે મેં એમ કીધું હોય તમે દ્વિપરિમાણમાં એકબીજાની ફરતે 4 ગોઠવાય એવી રીતના દ્વિપરિમાણમાં બેસી જાઓ. હવે માનો કે વાયરાઈ કરવી હોય તો તમે શું કરો? નિયમિત જ ગોઠવણી કરશો, પણ થોડીક વાયરાઈ કરવી હોય તો આમ ગોઠવો. આ પેલી હરોળ, પછી બીજી હરોળ અહીંથી ચાલુ થાય, તો એ નિયમિત જ ગોઠવણી થઈ ને, મારે નાઈ ના પડે. તો આ આદર્શ પરિસ્થિતિ થઈ. પછી જુદી જુદી પરિસ્થિતિમાં હરોળની વિવિધ ગોઠવણીને કારણે ઉદ્ભવતી જે રચનાઓ હોય એને શક્ય વિચલન કહેવાય કે ભાઈ આ ચોરસમાં આ વિચલન હોઈ શકે. તો જેમાં આ પ્રકારની ગોઠવણી હોય ઘન પદાર્થની દ્વિપરિમાણમાં નહીં, આપણે ત્રિપરિમાણમાં સમજવાની, પણ આપણે દ્વિમાંથી ત્રિમાં જશું. અત્યારે દ્વિપરિમાણમાં માનો મારે સમજાવવું હોય તેમ કહેવાય કે જો આમ ગોઠવણી હોય તો એ એકમ કોષને હું સમતલીય સમચોરસ બોલીશ એટલે તમને આ ગોઠવણી દેખાશે. આ નિયમિત જ થઈ, પણ આનું શક્ય વિચલન કહેવાય કે આમાં બે બાજુ સરખી છે પણ ખૂણો ને એવું ન થાય. તો હવે જ્યારે હું આમ લખું આનો એકમ કોષ, ત્યારે સમચતુષ્કોણીય થાય. તો મારે આ પાઠમાં આવી રીતના તમે બેઠા હો, આખું 3 ડાયમેન્શન મોડેલ હોય
દ્વિપરિમાણમાં છે એટલે અત્યારે આપણે દ્વિપરિમાણનું જો આ મોડેલ હોય વાસ્તવિક, તો મારે આને ખાલી આ પાઠમાં આટલું જ બોલવાનું આવશે કે તમે સમચતુષ્કોણીય પ્રકારે બેઠેલા છો. એટલે તમારે આખું વર્ણન સમજી જવાનું કે એક હરોળની નીચે બીજી હરોળ નિયમિત જ છે, ત્રીજી હરોળ નિયમિત જ છે, પણ ચતુષ્કોણીય છે એટલે આવી રીતના ત્રાંસા તમે બેઠેલા છો. ક્લિયર? એટલે દ્વિપરિમાણમાં બધા શક્ય વિચલન કહેવાય કે બે બાજુ સરખી હોય, ખૂણો 90 ન હોય, એવું હોઈ શકે. બે બાજુ સરખી હોય અને બે હરોળ વચ્ચે જગ્યા હોય તો લંબચોરસય હોઈ શકે. એટલે બે બાજુ સરખી નથી, ખૂણો 90 નો છે તો લંબચોરસય હોઈ શકે. બે બાજુ સરખી છે, ખૂણો 90 નો ન હોય તો સમચતુષ્કોણીય હોઈ શકે. બે બાજુ સરખી નથી અને ખૂણો 90 નો નથી તો ચતુષ્કોણીય. તો સમ શબ્દ ના વપરાય, સમચતુષ્કોણીય નહીં, કેમ કે ચતુષ્કોણીય ગોઠવણી શક્ય બને. તો દ્વિપરિમાણમાં આપણે શક્ય વિચલન ગણ્યા કહેવાય. એટલે કોઈ પણ સ્ફટિકમાં જે આ ગોઠવણી છે, ક્લોઝપેક સ્ટ્રક્ચર છે, એની ઓળખ એના એકમ કોષના આધારે આપવામાં આવે. એકમ કોષને વ્યાખ્યાયિત કરવા માટે તમારે આ જે કણો છે એના બિંદુ લઈ, અને મેં બિંદુ લીધું ને અહીંયા, એટલે સ્ફટિક લેટાઈસ લીધી અને એ સ્ફટિક લેટાઈસ ઉપરથી મેં આ એકમ કોષ વ્યાખ્યાયિત કર્યો. એટલે આમ એ લેટાઈસ, સ્ફટિક લેટાઈસ શું કામ આપણે દોરતા હોય કાગળના સમતલમાં, એનું કારણ સમજાવું છું કે સ્ફટિક રચનામાંથી ડાયરેક્ટ સીધો એકમ કોષ વિચારવો અઘરો રહે. તમારે કોઈ ભૂમિતિ કે કોઈ પણ આકાર લેવો હોય તો શું કરવું પડે? પરમાણુઓને જોડો તો આમ તમને નિયમિત આકૃતિ ના દેખાય, એટલે એની મધ્ય સ્થિતિને લઈ અને જોડી અને જ્યારે તમે આકૃતિ લ્યો ત્યારે તમે એ ચોક્કસ ભૌમિતિક આકાર કલ્પી શકો, ઇમેજ કરી શકો. એટલે સ્ફટિક લેટાઈસ જરૂરી. સ્ફટિક રચનાને સમજવું હોય તો પહેલા સ્ફટિક લેટાઈસ અને સ્ફટિક લેટાઈસ ઉપરથી નાનામાં નાનો ભાગ લઈ અને હવે એ ઓરિજિનલ યોગ્ય સમૃદ્ધ સંકુલ રચના અથવા તો સ્ફટિક રચનાને પ્રદર્શિત કરવામાં આવે. ક્લિયર? ઇન્ટરેસ્ટિંગ છે. તમે એ ગ્રુપ વાળા છો એટલે આમ જો ઇમેજ કરશો તો બહુ મજાનો પાઠ છે, જરાય અઘરો નથી. પણ ટેક્સ્ટ બુક પ્રમાણે જો ભણવા જશો એમને સીધું શબ્દસહ તો કાંઈ ખ્યાલ નહીં આવે. લેક્ચરમાં બેઠા વ્યવસ્થિત રીતના એક પછી એક શબ્દ સાંભળ્યા, જે સિક્વન્સમાં હું જાઉં છું એ સિક્વન્સમાં થિયરી જોઈ તો બહુ ઇન્ટરેસ્ટિંગ, મજાનો અને રિવિઝન વારંવાર ના કરવો પડે એવો પાઠ છે. સમજાઈ ગયું તો હવે તમે સ્ફટિક લેટાઈસની વ્યાખ્યા તમારી ભાષામાં જ બનાવી શકશો. ચોપડી પ્રમાણે બહુ લખવાની જરૂર નથી. એમ કીધું હોય કે સવર્ગાંક પદ સમજાવો તો આવડી જ જવાનું. લેટાઈસ બિંદુ શું છે તો એમ કહેવાનું લેટાઈસ બિંદુ દરેક સ્ફટિક રચનામાં ત્રિપરિમાણમાં ગોઠવાયેલા ઘટક કણો ઘન અવસ્થામાં જે હોય એની પ્રત્યેક કણની મધ્ય સ્થિતિ કાગળ ઉપર એક બિંદુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે, જેને લેટાઈસ બિંદુ કહેવામાં આવે. આ લેટાઈસ બિંદુઓને કાગળના સમતલમાં દોરતા જે ત્રિપરિમાણીય જોડતા જે આકૃતિ તૈયાર થાય એને સ્ફટિક લેટાઈસ કહેવાય છે. અને આ સ્ફટિક લેટાઈસને એ બિંદુઓની ભાતમાં જે ભાતનું વારંવાર પુનરાવર્તન થતું હોય, સમગ્ર સ્ફટિકમાં વિસ્તરતી હોય, એના આધારે એની લાક્ષણિકતાને ઓળખ આપવામાં આવે છે, જે સમગ્ર સ્ફટિકની વર્તણૂકને સમજાવી શકે છે. એ ભાગને એકમ કોષ કહેવામાં આવે. તો આમ તમારે એકમ કોષ સુધી પહોંચવું હોય તો પહેલા શું જોઈએ? લેટાઈસ બિંદુ, જે કણની સ્થિતિ અથવા તો સ્થાનને કાગળ ઉપર દર્શાવે છે. તો લખાણ સંબંધિત પ્રશ્નોમાં 1.9 નંબરનો પ્રશ્ન આ ચર્ચા ઉપરથી તમારે લખી નાખવાનો. લેટાઈસ બિંદુની સાર્થકતા સમજાવો. લેટાઈસ બિંદુની સાર્થકતા સમજાવો. પછી પેજ નંબર 8માં એક પ્રશ્ન છે, સ્ફટિક લેટાઈસની લાક્ષણિકતાઓ લખો. તો 3 મુદ્દા એ પાછી 3 મુદ્દા મેં તમને સમજાવી દીધા, એ લખી નાખવાના. સ્ફટિક લેટાઈસની લાક્ષણિકતા કહેવાય. સ્ફટિક લેટાઈસની લાક્ષણિકતા કહેવાય. બરાબર? સમજો છો મારી વાત? બધાને હજી નથી ખ્યાલ આવતો? સમજાય છે ને? પછી પેજ નંબર 9માં શરૂઆતમાં તમને જે મેં આ દ્વિપરિમાણમાં નિયમિત આદર્શ ગોઠવણી આપી, એના આધારે જે એકમ કોષ સમજાય એની માહિતી આપી. જો બે બાજુ સરખી હોય, ખૂણો 90 હોય તો એ દ્વિપરિમાણમાં જે સ્ફટિક રચના છે અથવા તો સમૃદ્ધ સંકુલ રચના છે એને એમ કહેવાય સમતલીય સમચોરસ છે. પછી એમાં વિચલન આવે તો એવી શક્યતા બને કે એ અને બી સરખા ના હોય, ખૂણો 90 ન હોય, તો એમ કહેવાય લંબચોરસ પ્રકારનો એકમ કોષ ધરાવતી સ્ફટિક ગોઠવણી છે. પછી માનો કે ખૂણો 90 ન હોય ને બે બાજુ સરખી હોય તો એમ કહેવાય કે એ
ચતુષ્કોણીય છે, જો બે બાજુ સમચતુષ્કોણીય છે, જો બે બાજુ સરખી ના હોય, ખૂણો ને એવું ન હોય, તેમ કહેવાય કે દ્વિપરિમાણમાં એ ચતુષ્કોણીય ગોઠવણી ધરાવે છે. આમ દ્વિપરિમાણમાં શક્ય વિચલન જ્યારે આ પ્રકારનું લેયર હોય ત્યારે 3 પરિબળોથી સમજાવવામાં આવે. એનું નામકરણ 3 પરિબળોથી થાય, બે બાજુ અને એક ખૂણો. આના આધારે તમે એને વ્યાખ્યાયિત કરી શકો. ક્લિયર? સ્વાધ્યાયમાં 1.4 નો પહેલો પ્રશ્ન કરી શકશો. સવર્ગાંક પદ સમજાવો, સવર્ગાંક પર્યાય સમજાવો. જો ખાલી સવર્ગાંક પર્યાય સમજાવવો બોર્ડની પરીક્ષામાં પૂછે તો 2 પાઠમાં આવ્યું, ઘન અવસ્થામાં આવ્યું, સવર્ગ સંયોજનોમાં આવ્યું. તો પેલા આ પાઠનું લખવાનું, કારણ કે પેલો પાઠ તો આ જ છે ને 12. તો પેલા એવું લખવાનું, બરોબર? હસવા માટે કહું છું, એવું જનરલી બનશે નહીં. પ્રશ્ન એની યારે કનેક્શનમાં કેમ 1.4 બીજો છે એમ ભેગું પૂછી નાખશે કે સવર્ગાંક પર્યાય સમજાવો અને આ રચનામાં સવર્ગાંક જણાવો. દાખલા તરીકે આમાં આમ કહી દઉં કે દ્વિપરિમાણમાં જ્યારે સમતલીય સમચોરસ પ્રકારનું સૌવૃત્ત સંકુલન થયેલું હોય ત્યારે એ ગોઠવણીમાં સવર્ગાંક જણાવો. તો પેલા સવર્ગાંકની વ્યાખ્યા લખવાની, ના ગોઠવણીમાં સવર્ગાંક કેટલો કહી દેવાનો? 4 છે. એ નથી સમજાતું, બરોબર? એમ ભેગો પ્રશ્ન પૂછશે. પછી જો લિગેન્ડ વાળું હશે તો સંકીર્ણનું ઉદાહરણ આપીને પૂછશે કે આમાં સવર્ગાંક સમજાવો. કાં પછી એમ કે સવર્ગાંક અને લેટાઈસ બિંદુ પદ સમજાવો. તો ઓટોમેટિકલી ખબર પડી જાય કે આ ઘન અવસ્થાવાળા પાઠનો જ પ્રશ્ન છે. એટલે પ્રશ્ન એવી રીતના પૂછશે. સાવ એમ જ પૂછે ને કે સવર્ગાંક પર્યાય સમજાવો, તો પેલા સમય હોય તો પેલા ઘન અવસ્થાનું જ લખવાનું. સમય પછી એમ લાગે કે હજી આપણી આગળ છે, લખવાનો ટાઈમ છે, તો પછી અથવા કરીને લખી નાખવાનું. આ જ પદ સવર્ગ સંયોજનોમાં લિગેન્ડની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે. એટલે એ ત્યારે સવર્ગાંક સવર્ગ સંયોજનો લખી નાખવાનું, બે લખી નાખવાનું. એને જે જોતું હોય લઈ લે, એને જે જવાબ જોતો હોય એ લઈ લે, બરોબર? પણ પેલો પ્રેફરન્સ કઈને આપવાનો થાય? આ પાઠના સવર્ગાંક પર્યાયને આપવાનો થાય. એટલે 2 ક્વેશ્ચન તમારે સોલ્વ કરી નાખવાના. ક્લિયર? હવે જો મારે આ ત્રણેયની વ્યાખ્યા આપવી હોય, આ ત્રણેય પદ સમજાવવા હોય, તો હું કેવી રીતના લખું, કેટલું લખવું એ સમજાવું છું. આ ત્રણેય પદ લખવા છે ક્લોઝ પેક સ્ટ્રક્ચર અથવા તો સમૃદ્ધ સંકુલ રચનાની વ્યાખ્યા આપો. તો પેજ નંબર 14 પેજ નંબર 14 સમૃદ્ધ સંકુલ રચના આ એક ટોપિક આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરોબર? તો એમાં જે પહેલી 3 લાઈન છે એને હું સારા શબ્દોમાં તમને કહું છું, પછી તમારે તમારી મેળે એની વ્યાખ્યા બનાવી નાખવાની. હું જે બોલું છું પહેલા સાંભળી લ્યો, બરોબર? ફટિકમય ઘન પદાર્થમાં રહેલા ઘટક કણોની કાઉન્સમાં શું લખી નાખવાનું? અણુ, પરમાણુ કે આયનોને એક સરખા સખત ગોળાઓ સ્વરૂપમાં કલ્પી આ સમાન કદના ગોળાઓને એકબીજાની નજીક ન્યૂનતમ અવકાશ છોડીને ગોઠવતા જે વિવિધ ત્રિપરિમાણીય રચનાઓ ઉદ્ભવે એ ત્રિપરિમાણીય રચનાઓને સમૃદ્ધ સંકુલ રચનાઓ અથવા તો ક્લોઝ પેક સ્ટ્રક્ચર અથવા તો વાસ્તવિક સ્ફટિક રચના કહેવામાં આવે. ઓરિજિનલ મોડલ આપણે પરમાણુને દર્શાવી અને પછી આખું 3 ડાયમેન્શન મોડેલ દર્શાવીએ, બરોબર? શું બોલ્યો? ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણો એટલે કાઉન્સમાં શું લખવાનું? અણુ, પરમાણુ કે આયન, જેને આ પાઠમાં મોટિફ કહેવાય એવું મેં તમને કીધું કે નથી કીધું? કીધું ને કે આ પાઠમાં એને શું કહેવાય? મોટિફ. જે આપણે બિંદુ ઉપર ગોઠવીએ એને શું કહેવાય? મોટિફ. કે અણુ, પરમાણુ કે આયનને શક્ય હોય એટલા નજીક એકબીજાના સંપર્કમાં રાખી ગોઠવતા ઉદ્ભવતી વિવિધ ત્રિપરિમાણીય રચનાઓને ફટિક રચનાઓ અથવા તો સમૃદ્ધ સંકુલ રચનાઓ અથવા તો ક્લોઝ પેક સ્ટ્રક્ચર કહેવામાં આવે. ક્લિયર? પછી હવે આના ઉપરથી સ્ફટિક લેટાઈસ આપણે કેવું હોય? તો સ્ફટિક રચનામાં રહેલા ઘટક કણો, અણુ, પરમાણુ કે આયનના મધ્ય બિંદુને કણના સ્થાન તરીકે દર્શાવે. આવા લેટાઈસ બિંદુઓની જે ત્રિપરિમાણીય ભાગ લેટાઈસ બિંદુઓને સીધી રેખામાં જોડતા ઉત્પન્ન થાય એને સ્ફટિક લેટાઈસ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? પણ હવે જો તમારે એની આમ પર્ટિક્યુલર વ્યાખ્યા લખવી હોય, આ સમજૂતી થાય,
આમ શબ્દસહ સરસ રીતના ટૂંકી વ્યાખ્યા લખી હોય ને તો તમે પેજ નંબર 31 સારાંશમાં વયા જાઓ. સારાંશ આપ્યો છે આખા પાઠનો સાર. એના બીજા પેરેગ્રાફની પેલી 4 લીટી લખી નાખવાની. સ્ફટિકમાં લેટાઈસ બિંદુઓની ભાત નિયમિત રીતના વિસ્તરેલી હોય છે, જે સમગ્ર સ્ફટિકમાં પરિવર્તિત થાય છે. આ નિયમિત ભાતથી જે ત્રિપરિમાણીય સ્ફટિક રચના ઉદ્ભવે એને સ્ફટિક લેટાઈસ કહેવામાં આવે. બિંદુઓની ભાત જે ત્રિપરિમાણીય ગોઠવણી ઉત્પન્ન કરે, ત્રિપરિમાણીય વ્યૂ ઉત્પન્ન કરે, આપણે વ્યૂ શબ્દ વાપર્યો, ત્રિપરિમાણીય વ્યૂ ઉત્પન્ન કરે એ ત્રિપરિમાણીય વ્યૂને સ્ફટિક લેટાઈસ કહેવામાં આવે. પ્રત્યેક લેટાઈસ બિંદુ એક કણનું સ્થાન સૂચવે છે. ક્લિયર? તો જો સ્ફટિક લેટાઈસ કહે તો સૌથી શ્રેષ્ઠ વ્યાખ્યા આપણે સારાંશમાંથી લઈ લેવાની. પછી માનો કે હાથે બનાવી જેમ કીધું એમ, તો આના ઉપરથી સમૃદ્ધ સંકુલ રચનાની વ્યાખ્યા જે લખાય એના ઉપરથી સીધું કઈની વ્યાખ્યા બનાવી નાખવાની. એટલું લખીને સ્ફટિક લેટાઈસની વ્યાખ્યા બનાવી. પછી આ સ્ફટિક લેટાઈસની આ વ્યાખ્યા લખી એમાંથી એકમ કોષની વ્યાખ્યા લખવાની કે સ્ફટિક લેટાઈસમાં આ જે નિયમિત ભાગ સમગ્ર લેટાઈસમાં પ્રસરે છે, પુનરાવર્તન પામે છે અને સમગ્ર લેટાઈસની રચનાને એના આધારે સમજાવી શકાય છે. તો આ નાનામાં નાના પુનરાવર્તિત ભાગને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? આમાંથી કેની વ્યાખ્યા બનાવી નાખવાની? એકમ કોષમાં. એટલે આટલું તો લખવાનું સ્ફટિક લેટાઈસનું. પછી પેજ નંબર 8 વહી જાઓ. જોઈન્ટ કરવું હોય તો ક્યાંથી જોઈન્ટ કરવું હોય સમજાવું છું. એકમ કોષની વ્યાખ્યા વખતે સ્ફટિક લેટાઈસની ડેફિનેશન જે છે એ લખી નાખી. બરાબર? હવે પેજ નંબર 8 ઓલું ગ્રીન કલરનું બોક્સ દેખાયું હશે. એમાં આમ લીટી કરીને એક નાનકડો ભાગ લીધો હશે. એ નાનકડો ભાગ એકમ કોષ થઈ ગયો. બરાબર? એટલે એની બાજુમાં જે પેરેગ્રાફ છે ને એમાં સમજાયું કે સમગ્ર સ્ફટિકને લેટાઈસને સમજાવવા માટે આખા સ્ફટિકની રચના જાણવી જરૂરી નથી. એમાં એક નાના ભાગની જ જરૂર પડે. એ નાનો ભાગ સમગ્ર સ્ફટિકમાં વિસ્તરી, પ્રસરણ પામી, પુનરાવર્તન પામી અને એક આખું સ્ફટિક લેટાઈસની રચના કરે છે. નાનો ભાગ આખા સ્ફટિકનું પ્રતિનિધિત્વ કરે. સ્ફટિકની દરેક લાક્ષણિકતા એના આધારે સમજાવી શકાય છે. તે નાના ભાગને એકમ કોષ કહેવામાં આવે. ક્લિયર? એમાં ઓલું વાક્ય લખ્યું હશે, મેં કીધું કે એમાં નાનો લંબ લઈ અને જોવાનો. તમે આખું જોઈ નાખો ચોરસ અને એમ કહી દો કે એકમ કોષ નથી, પછી બે ભાગમાં વિભાજિત કરી અને એમ કહી દો કે આ લંબચોરસ છે, તો એમ નહીં. નાનો લંબ લઈ, નાનો ભાગ લઈને એકમ કોષને વ્યાખ્યાયિત કરવામાં આવે. એ લખવાનું નથી, પરીક્ષામાં નથી લખવાનું, એ ખાલી સમજવા માટે છે. એટલે એકમ કોષની વ્યાખ્યા તમારે શું કરવાની? સ્ફટિક લેટાઈસની વ્યાખ્યા જે મેં તમને કીધી એ સ્ફટિક લેટાઈસની વ્યાખ્યાને પેજ નંબર 8 આવી અને એ શબ્દોમાં નહીં, આપણા શબ્દોમાં કે આ નિયમિત ભાત જે વારંવાર પુનરાવર્તન પામે છે અને સમગ્ર સ્ફટિકની લેટાઈસની રચના એના આધારે સમજાવી શકાય છે. તે નાના ભાગને એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. એકમ કોષ સ્ફટિકની દરેક લાક્ષણિકતાઓ દર્શાવે છે. એટલે આખી સ્ફટિક રચનાને જ્યારે સમજાવી હોય ત્યારે એની ઓળખ, એનું નામ કોના આધારે આપવામાં આવે? એકમ કોષના આધારે આપવામાં આવે. એટલે અત્યારે મેં તમને સમજાવ્યું કે આ જે મેં ઓળખ આપી સમતલીય સમચોરસ, એ કોના આધારે આપી? એકમ કોષના આધારે. સમૃદ્ધ સંકુલ રચના તો આખી દ્વિપરિમાણની જે ગોઠવણી છે એને કહેવાય. પછી એના લેટાઈસ બિંદુઓને જોડું તો સ્ફટિક લેટાઈસ તો આખી સમગ્ર ગોઠવણીને કહેવાય. મેં સમતલીય સમચોરસ નામ આપ્યું આ ગોઠવણીને અને એના આધારે તમે આખું બંધારણ સમજી શક્યા. સ્ફટિકનું દ્વિપરિમાણમાં એ એકમ કોષને આધારે આપ્યું કહેવાય. સમતલીય સમચોરસ પ્રકારની ગોઠવણી છે. ક્લિયર? બધાને? તો પેજ નંબર 8 જે પેલી આકૃતિ આવી ને બિંદુઓને દર્શાવીને, એ હમણાં મેં આ ભણાવ્યું એ થયું. એનું લેટાઈસ થયું. લેટાઈસ એ લખ્યું યાદ લીધો પેજ નંબર 8. લેટાઈસ એ ની સ્ફટિક રચના, વાસ્તવિક રચના કઈ થાય? પેજ નંબર 14 જે દ્વિપરિમાણમાં પેલી આકૃતિ આપી નહીં કે નથી સમજાતો? પેજ નંબર 8 નું લેટાઈસ એ બિંદુઓની ભાત થાય, પછી એને જોડો એટલે સમતલીય સમચોરસ એકમ કોષ મળ્યો એમાંથી. હવે બિંદુઓની ભાત ઉપર મોટીફ ગોઠવતા જાઓ, અણુ, પરમાણુ, આયન, ઘટક કણોને ગોઠવતા જાઓ ત્યારે જે વાસ્તવિક રચના મળે, દ્વિપરિમાણનું ઓરિજિનલ મોડેલ મળે, એ ક્યાં થાય? પેજ નંબર 14 જે તમને દ્વિપરિમાણનું પહેલું મોડેલ છે એ થાય. તો વાસ્તવિક એ હોય, ગોઠવણી એવી છે એવું મારે કહેવાનું હોય. ફેવિકોલથી બધાને ચોટાડીને એમ બહાર જઈને કહેવાનું કે આવી રીતના ઘટક કણો છે. પણ જ્યારે મારે એને કાગળના સમતલમાં સમજાવવા માટે દર્શાવવું હશે, મેં આ પદ્ધતિ શીખાઈ કે આખું હું કામ દોર્યું.
બિંદુઓને જોડી અને નાનો ભાગ લઈને એમ કહી દઉં. સમજાવવા માટે વ્યક્તિને એમ કહી દઉં કે સમતલીય સમચોરસ રીતના બેઠેલા છે, એટલે એને પેજ નંબર 14ની દ્વિપરિમાણની પહેલી આકૃતિ સમજાઈ જાય એને આ પાઠ આવડે. સમતલીય સમચોરસ એ કંકોષ થયો અને એના આધારે હવે તમારે શું સમજવાનું કે એ આ રીતના એક સ્તરમાં જેમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 4 હોય એવી રીતના ઘન પદાર્થમાં ઘટક કણો ગોઠવાયેલા છે. ક્લિયર? બધાને સમજાય છે? નથી ખબર પડતી? તમને નથી ખ્યાલ આવતો? કેમ તો આજુબાજુમાં જોવું છે નથી ટેક્સ્ટબુક? ના સમજાતું હોય તો પુનરાવર્તન કરો. બધાને 3 વ્યાખ્યા કરવાની: સંવૃત સંકુલ રચના અથવા ક્લોઝ સ્ટ્રક્ચર, ખટીક લેટાઈ, મોટિફ, એકમ કોષ. મોટિફ શબ્દ સમજવાનો, આ 3 વ્યાખ્યા બાકી કરવાની. બરાબર? પછી મોટિફની વ્યાખ્યા પૂછે પછી તમને સમજાઈ ગયું એટલે આવડી જાય કે લેટાઈસ, સ્ફટિક લેટાઈસમાં લેટાઈસ બિંદુઓની એક નિયમિત ભાત સમગ્ર સ્ફટિકમાં વિસ્તરેલી હોય છે. આ લેટાઈસ બિંદુ, પ્રત્યેક લેટાઈસ બિંદુ એક કણનું સ્થાન સૂચવે છે. હવે ઘન પદાર્થનો જે બંધારણીય એકમ છે, અણુ, પરમાણુ કે આયન, એને એ લેટાઈસ બિંદુ ઉપર ગોઠવી અને જે 3 ડાયમેન્શન સ્ટ્રક્ચર તૈયાર થાય એને સ્ફટિક રચના કહેવાય. તો આ જે લેટાઈસ બિંદુ ઉપર જે પાયાનો એકમ, અણુ, પરમાણુ કે આયનને ગોઠવવામાં આવે છે એને શું કહેવામાં આવે? મોટે. ક્લિયર? બધાને સમજાય છે? તો હવે મેં એમ કીધું હોય કે દ્વિપરિમાણમાં ઘટક કણો અત્યંત નજીક ગોઠવી અને નિયમિત ગોઠવણી કરો. તો તમે એક નિયમિત આદર્શ ગોઠવણી, એક હરોળની નીચે બીજી હરોળ, બીજી હરોળની નીચે ત્રીજી હરોળ, ત્રીજી હરોળની નીચે ચોથી હરોળ ગોઠવીને મેળવી. તો આવી શક્યતા હોય સ્ફટિકમય ઘન પદાર્થમાં દ્વિપરિમાણમાં. બીજી શક્યતા પણ નિયમિત હરોળની ગોઠવણીથી થઈ શકે કે પેલા આમ બેઠા, માનો કે મારે ડેન્સિટી જાજી રાખવી છે, વધુ ગીચોગીચ ગોઠવાય, તો બીજી હરોળ આવી રીતના ગોઠવાય. આની ખાંચમાં ગોઠવાય. નહીં સમજાય? આઈ નિયમિત જ ગોઠવણી થાય. પછી ત્રીજી હરોળ આની ખાંચમાં ગોઠવાય. ગીચતા વધારવા માટે ઓછા કદમાં વધુ દળ જ્યારે મારે સંભાળવું હોય ત્યારે આવી પણ નિયમિત ગોઠવણી થઈ શકે. સમજી શકો છો મારી વાતને? પેલી હરોળ એ છે તો બીજી હરોળ એનાથી ભિન્ન સ્થાને છે એટલે એ બી છે. ત્રીજી હરોળ આપોઆપ પેલા જેવી જ થઈ જાય. આની ખાંચમાં ગોઠવો એટલે આ બે સરખા જ થઈ જાય. નિયમિત રીતના જ્યારે ઘટક કણોને દ્વિપરિમાણમાં ગોઠવવા હોય ત્યારે આ બીજી શક્યતા પણ હોઈ શકે. પેલી શક્યતા કે એક હરોળની નીચે બીજી હરોળ. તો આને મેં એમ કીધું સમચોરસ, સમતલીય સમચોરસ, સંવૃત સંકુલન દ્વિપરિમાણમાં ગોઠવણીનું છે. પણ નિયમિત રીતના ગોઠવણી આ પ્રકારે થઈ શકે. આના કરતા વધુ ગીચતા ધરાવતી કહેવાય. આમાં જે વચ્ચે ખાલી અવકાશ છે એ મોટો છે, છિદ્ર છે એ મોટું છે, એક જ પ્રકારના છિદ્રો છે. આની વચ્ચે જે અવકાશ છે એ નાનો છે અને બે ભિન્ન પ્રકારના છિદ્રો છે. એકમાં આમ ત્રિકોણ આમ બને તો એકમાં ત્રિકોણ એના કરતા ઊંધો બને. તો આનો જે ખાલી અવકાશ છે એના કરતા આનો ખાલી અવકાશ ઓછો હોય. તો જ્યારે આવું લેયર ગોઠવાયેલું હોય અને 3 ડાયમેન્શન મોડેલ જ્યારે સ્ફટિકમાં બનતું હોય ત્યારે એનું ગલન બિંદુ ઊંચું હોય, એની સખતાઈ વધારે હોય, એની ઘનતા વધારે હોય. આવું ત્રિપરિમાણીય લેયર જ્યારે આવી રીતના દ્વિપરિમાણમાં વિવિધ રીતના ત્રિપરિમાણીય ગોઠવણી થતી હોય, આ દ્વિપરિમાણીય લેવરની ગોઠવણી, સ્તરોની ગોઠવણી થઈ અને જ્યારે ત્રિપરિમાણીય ગોઠવણી થતી હોય ત્યારે આના સાપેક્ષે આમાં ગીચતા ઓછી હોય. એટલે આના કરતાં આના ભૌતિક ગુણધર્મો જુદા હોય. આપણે જ્યારે ભૌતિક ગુણધર્મોને સમજાવવાનું આવે ત્યારે સ્ફટિક રચના ઉપયોગી થાય. મારો સમજાવવાનો પ્રયત્ન એવો છે કે તમારે કોનું ઉપયોગમાં લેવી પડે સ્ફટિક રચનાને. આ લેયરથી બનતું 3 ડાયમેન્શન મોડેલ અને આ લેયરથી બનતું 3 ડાયમેન્શન મોડેલ હોય તો એ બેના ગુણધર્મોમાં ભિન્નતા હોય. ભલે એક જ પ્રકારનો પદાર્થ હોય, ધાતુ હોય તો ધાતુ, આયનીય ઘન હોય તો આયનીય ઘન, પણ તોય બેના ગુણધર્મોમાં ભિન્નતા હોય. અને વધુ ક્લોઝ સ્પેસ કહેવાય. અતિ સમૃદ્ધ સંકુલ રચના અને આને સંવૃત સંકુલ રચના કહેવામાં આવે. તો જો તમે આમ બેઠા છો દ્વિપરિમાણમાં, નહીં સમજાય?
નિયમિત રીતના હરોળની નીચે હરોળ, હરોળની નીચે હરોળ, અને આ વિચલનથી બેઠા છો. તો હવે આનું જો મારે લેટાઈસ બિંદુની ભાતને જોવી હોય તો પેજ નંબર 8 માં બીજું લેટાઈસ બી છે એ આવે. આ બે, પછી વચ્ચે એક બિંદુ. પેજ નંબર 8 માં લેટાઈસ એ અને લેટાઈસ બી બે દોર્યા હશે સ્ટાર્ટિંગમાં. 101% જોઈએ બરોબર. તો એમાં જે બિંદુની ભાત થઈ લ્યો તો જો આની છે, આ સ્તરની કે ઓરિજિનલ ઘટક કણો જે ગોળા છે એને આપણે ક્લોઝ પેક રચનામાં ગોઠવીએ, પછી એના મધ્ય બિંદુને લઈ ત્યારે જે ભાત આવે એ પેજ નંબર 8 માં એને દર્શાવે. આપણી બુકમાં શું કર્યું છે, બિંદુઓની ભાત ઉપરથી સ્ફટિક લેટાઈસ ને પછી એને શું સમજાયું, સંવૃત ક્લોઝ પેક રચના, સંવૃત સંકુલ રચના. વાસ્તવિક હું ઊંધું કરું છું, વાસ્તવિક ગોઠવણી પહેલા હોય, પછી એને સમજાવવા માટે આપણે બિંદુઓ લઈ અને એને સમજાવવા માટે એમાંથી નાનામાં નાની ભાત. એટલે એને શું કર્યું છે, સ્ફટિક લેટાઈસ પહેલા, પછી એકમ કોષ અને પછી સંવૃત સંકુલ. તો સરળ બનાવવા માટે યોગ્ય ક્રમ મેં શું રાખ્યો, પહેલા વાસ્તવિક પરમાણુઓને ગોઠવો, પછી હવે એમ સમજાવો કે આને સમજાવવું છે તો કાગળના સમતલમાં તમારે ચોક્કસ ભાતને લઈ આવવા માટે શું કરવું પડે, આની મધ્ય સ્થિતિ લઈ અને એને જોડવું પડે. એટલે મેં સંવૃત સંકુલ રચના ઉપરથી શું સમજાવ્યું, સ્ફટિક લેટાઈસ, અને સ્ફટિક લેટાઈસ ઉપરથી શું સમજાવ્યું, એકમ કોષ. એટલે બધું ચોપડી પ્રમાણે જ થાય, પણ સિક્વન્સ જો હું પહેલા સ્ફટિક લેટાઈસ ને એકમ કોષ ને પછી સંવૃત સંકુલ લઉં તો મેં એકમ કોષ ઉપરથી તમને એમ કીધું કે તમે ક્લોઝ પેક રચના સમજાવો. હું આમ કહું છું કે ક્લોઝ પેક રચના આ છે તો આનો એકમ કોષ કયો આવે, તો આ ક્લોઝ પેક રચનાનું હવે જો મારે નામ આપવું હોય તો સ્ફટિક લેટાઈસના આધારે તમે એમ કહી શકો કે પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 6 થાય. આ એક ગોળો રાખો તો આજુબાજુ 1 2 3 4 5 ને 6 થાય. આના મધ્ય બિંદુને જોડું તો ષટકોણીય સમતલીય રચના થાય. તો આવી જો દ્વિપરિમાણમાં ગોઠવણી હોય, આ પ્રકારની દ્વિપરિમાણમાં ગોઠવણી હોય તો આવી સંવૃત સંકુલ રચનાને જો મારે બહારે જઈને કોઈને સમજાવવું હોય, મારા ક્લાસમાં આવી રીતના વિદ્યાર્થીઓ બેઠેલા છે તો હું આખું મોડેલ લઈને નહીં લઈ જાઉં, તમને બધાને અહીંયા લઈ જાઉં ને પછી બેસાડીને પછી એમ કહું કે આવી રીતના બેઠા છે, એમ નહીં કહું. હું કાગળમાં ખાલી આટલું કહી દઈશ કે વિદ્યાર્થીઓ સમતલીય ષટકોણીય રીતના આ એકમ કોષથી બેઠેલા છે, જેમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 6 છે. તો તમે તરત જ સમજી જશો કે આનું હવે સ્ફટિક લેટાઈસ પેજ નંબર 8 માં જે બીજી આકૃતિ આપી એ પ્રમાણેની થશે, અને અહીંયા હું તમને બેસાડી દઈશ એટલે આ લેયર આવી જશે, એટલે ઓરિજિનલ આ ગોઠવણી આવી જશે. ક્લિયર? તો આને દ્વિપરિમાણમાં જો કેવું હોય તેમ કહેવાય સંવૃત સંકુલ રચના છે, અને મધ્ય બિંદુઓને જોડતા જે ઇમેજ તૈયાર થાય સ્ફટિક લેટાઈસ છે, અને એની ઓળખ આ ભાગને આધારે હું આપીને એમ કહી દઈશ કે તમે આમ બેઠા છો ત્યારે હું એમ કહી દઈશ તમે સમતલીય ષટકોણીય આ પ્રકારના એકમ કોષની જેમ બેઠા છો, એટલે ઓટોમેટિકલી આ આખું સ્તર આવી જાય કે તમે આ રીતે ગોઠવાયેલા છો. ક્લિયર? એટલે સ્ફટિક રચનાને સમજાવવા માટે, સ્ફટિક રચનાની ઓળખ આપવા માટે હવે આપણે આખા પાઠમાં કોનો ઉપયોગ કરશું, એકમ કોષનો ઉપયોગ કરશું. તો મેં તમને દ્વિપરિમાણમાં ગોઠવણી સમજાવી. આપણે વાસ્તવિક રીતના તો જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ મળે ત્યારે 3 ડાયમેન્શન હોય, એટલે હવે દ્વિપરિમાણમાંથી ત્રિપરિમાણમાં જવું હોય તો આપણી આગળ સ્ફટિકમય ઘન પદાર્થ માટે 2 લેયર છે, 2 જ શક્યતા છે. આ 2 લેયર વારાફરતી એકબીજા ઉપર ગોઠવાય વિવિધ રીતના, કારણ કે મેં આ લેયર જે સમતલીય સમચોરસ લખ્યું હતું એ કેમ ઉત્પન્ન કરીને કીધું હતું, હરોળની નીચે હરોળ, એમાં વિવિધતા તો આવતી જ હતી ને. સમતલીય સમચોરસ આવતું હતું, ચતુષ્કોણીય આવતું હતું, સમચતુષ્કોણીય આવતું હતું, લંબચોરસ આવતું હતું. તો એ દ્વિપરિમાણમાં હરોળ વિવિધ રીતના ગોઠવણી, દ્વિપરિમાણમાં હરોળ વિવિધ રીતના ગોઠવણી, તો ત્રિપરિમાણમાં લેયર વિવિધ રીતના ગોઠવાય. આ એક લેયર ઉપર બીજું લેયર એના કરતા જુદું ગોઠવાય, એની ઉપર ગોઠવાય, અને જે આખું 3 ડાયમેન્શન મોડેલ તૈયાર થાય એને સ્ફટિક રચના અથવા તો સંવૃત સંકુલ રચના કહેવાય. સમજાય છે? આ બે માંથી એક સ્તરની ગોઠવણી થાય વિવિધ રીતના એકબીજા ઉપર, ત્યારે જે ઉદ્ભવે એને સ્ફટિક રચના કહેવાય. પછી આપણે એમાંથી નાનામાં નાનો ભાગ લઈ અને શું વ્યાખ્યાયિત કરશું, એકમ કોષ ને એને નામ આપીને પછી એમ કહેશું કે આપેલો ઘન પદાર્થ આ પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે. ક્લિયર?
તો અહીં સુધી આજે રાખો કે દ્વિપરિમાણમાં 2 લેયર હોય. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું ભણવાનું આવશે કે આ લેયર ઉપર લેયર ઉપર લેયર ઉપર લેયર વિવિધ રીતના ગોઠવાઈને કેટલા પ્રકારની શક્યતાઓ ઉત્પન્ન કરે, અથવા તો આ લેયર ઉપર બીજું લેયર વિવિધ રીતના ગોઠવાઈને કેટલા પ્રકારની શક્યતાઓ ઉત્પન્ન કરે. ક્લિયર? બધાને સમજાય? તો પેજ નંબર 7 અને 8 વાંચવાનું, પેજ નંબર 14 અને 15 વાંચવાનું, ત્યાં સુધી વાંચવાનું. ત્રિપરિમાણ આવે ત્યાંથી અટકી જવાનું. એક પરિમાણ વાંચવાનું, દ્વિપરિમાણમાં 2 શક્યતા વાંચવાની અને ત્રિપરિમાણી અટકી જવાનું. એટલે પેજ નંબર 14 15 વાંચીને પાકું કરવાનું, વ્યવસ્થિત રીતના જોઈ લેવાનું. પેજ નંબર 7 અને 8 વાંચવાનું, પાકું નહીં કરવાનું. એમાંથી અમુક પદ જે મેં તમને કીધા એટલા પૂરતું જ જોવાનું. અને સ્વાધ્યાય અને લખાણ સંબંધિત પ્રશ્નોનો એક પ્રશ્ન જોઈ લેવાનો. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે 3 ડાયમેન્શનથી આગળ વધશું. બધા વાંચીને આવજો. આટલું સમજાશે તો 3 ડાયમેન્શન સમજાઈ જશે. જો 3 ડાયમેન્શન વાળું સમજાઈ ગયું તો પછી પાઠ પૂરો, પછી સાવ સહેલો પાઠ. ક્લિયર? તો જય શ્રી કૃષ્ણ.